अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે વિવિધ સંતોના જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। તેમાં નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટા, તો એમનું જીવન ચરિત્ર અલૌકિક પ્રસંગોથી સભર છે, તે આપણે શ્રવણ કરીએ। ગત પ્રવચનમાં આપણે જોઈ ગયા એક તાંત્રિક બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને તેની સાધનાના છેલ્લા પગથિયા માટે કંઈક મોટા રકમની અપેક્ષા તેને પૂજ્યશ્રી મોટા પાસે હતી, પરંતુ પૂજ્યશ્રી મોટાએ કહ્યું કે આવા બધા કામો માટે હું કંઈ પણ તમને આપી શકું નહીં, ફક્ત અમદાવાદ જવાનું ભાડું એમને આપ્યું છે અને એને એમને ત્યાંથી વિદાય કર્યા છે। અઘોરી બાબા પાસે પણ તેઓ હિમાલયમાં જઈ રહ્યા અને અઘોરીઓ પાસે કેટલીક વિસ્મયકારક શક્તિઓ હોય છે, પરંતુ પરમાર્થમાં અને આધ્યાત્મિકમાં પ્રગતિ કરવા માટે એ કશું પણ કામમાં આવતું નથી। બ્રહ્મચર્યની સાધના માટે પૂજ્યશ્રી મોટા જે અગ્નિપથ ઉપર ચાલ્યા છે, તો તેને આપણે શ્રવણ કરીશું। એક વખત એક અનુભવી મહાપુરુષે પૂજ્યશ્રી મોટાને જણાવ્યું કે બ્રહ્મચર્ય સહજ આપણે કેળવી શકીએ, આપનામાં આવે તારે હું કહું છું તેવી તું સાધના કર। ચૈત્ર મહિનામાં એકાંત સ્થળે જઈને અને તપ્તશિલા ઉપર તારે આ સાધના કરવી જોઈશે। તારા હૃદયમાં જ્યારે એ ભાવ પરિપૂર્ણ થાય તો આ સાધનાનો તને પણ લાભ થશે અને એ માટે તારે જ આ સાધનાનો અનુભવ લેવો જોઈએ। પૂજ્ય શ્રી મોટાએ એ સાધુ મહારાજની સૂચના અમલમાં લાવવા માટે તેમણે નક્કી કર્યું છે અને તે માટે તેમણે નર્મદા કિનારા ઉપર એક રમ્ય એવી એકાંતમાં આવેલા સ્થળની શોધ કરી છે। ચૈત્ર મહિનામાં જે ખૂબ જ ગરમી પડતી હોય છે અને એવા ભીષણ તાપમાં ગરમ તવા પ્રમાણે જ્યારે જમીન તાપેલી હોય અને પથ્થરની શિલા તો એકદમ વધારે તાપેલી હોય છે, તો બપોરના 11 વાગે તેઓ કોઈ પણ વસ્ત્ર પહેર્યા વગર કે નિર્વસ્ત્ર થઈને એ તપ્તશિલા ઉપર બેસતા હતા અને તેઓ જે સ્થળે બેસતા હતા તેની આજુબાજુ તેમણે 21 ધૂનીઓ એ પ્રગટાવી હતી, લગભગ 3-3 ફૂટની અને વર્તુળાકાર એમની આજુબાજુ। તો પ્રત્યેક ધૂનીમાં પણ લગભગ 1.5 ફૂટ ઊંચા અને 2 ફૂટ પહોળા એવા બધા લાકડાઓ અને છાણાઓ ગોઠવવામાં આવતા હતા અને આવી 21 ધૂનીઓ પ્રગટાવ્યા પછી તેના 3 વર્તુળો પોતાની આજુબાજુ તેઓ રાખતા અને સૌથી નજીક એટલે તેમનાથી ફક્ત 3 ફૂટ જ દૂર એ વર્તુળ રહેતું હતું। તો બધી ધૂનીઓ પ્રગટાવી પછી તેઓ પોતાનો નામ જપ, સ્મરણ, ભજન, પ્રાર્થના અને ધ્યાન આમાં તેઓ સમય પસાર કરતા। આટલી પ્રચંડ દાહકતા હોવા છતાં પણ એક પ્રકારની અદ્ભુત ભાવાવસ્થા અને ધ્યાનાવસ્થા તેમને પ્રાપ્ત થઈ છે। આ પ્રમાણે તેઓ સાંજના 5 થી 5:30 સુધી એ શિલા ઉપર બેસી જ રહેતા હતા અને શરીરમાંથી પરસેવાના રેલાઓ નીકળતા હતા। સંધ્યાકાળે તે શિલા પરથી ઉઠ્યા પછી 2 રૂમાલ વતી તેઓ સમગ્ર શરીરને લૂછી લેતા હતા। આ સાધના દરમિયાન તેમણે સ્નાન કરવાનું વર્જ્ય કર્યું હતું। આટલું થયા પછી તેઓ 2 મોટા વાટકા ભરીને કડવા લીમડાનો રસ તેઓ પીતા હતા અને તેમણે પૈસા આપીને આ રીતથી 2 માણસોને ખાસ
આ કામ માટે તેમણે રોક્યા હતા. તો 2 મોટા વાટકા કરવા લીમડાનો રસ, તો તે તેમના તે સમય દરમિયાનનું અન્ન પાણી કહો તો એ અન્ન પાણી હતું. જે રીતથી તેઓ નિત્ય ખોરાક લેતા હતા, ભોજન લેતા હતા, એ જ રીતથી તેઓ ચુસ્તીથી એ કડવા લીમડાનો રસ તેઓ પીતા હતા. તો આ કાર્યક્રમ એટલે લીમડાનો રસ પીવાનો લગભગ 2 થી 2.5 કલાક એ ધીમે ધીમે પીતા હતા, એટલો સમય એમાં લાગતો હતો. તો આ રીતથી તેમણે 28 દિવસ સુધી પૂજ્ય શ્રી મોટાએ આ સાધના કરી છે. અને આ સાધના કરવાને લીધે તેમના સર્વ અવયવો અને સર્વ કરોણોની પણ શુદ્ધિ થઈ છે. શરીરમાં અને મનમાં એકદમ અદ્ભુત શાંતિ તેમનામાં ભરાઈ ગઈ છે અને વિકારોનું પણ શમન થયું છે અને સાધનામાં પણ સ્થિરતા આવી છે. પૂજ્ય શ્રી મોટાએ પોતાના આ અનુભવ અંગે ભવિષ્યમાં જણાવ્યું કે શરીરમાં અનેક પ્રકારનો મેલ હોય છે અને સાધના માટે મૂળ શુદ્ધિ એકદમ આવશ્યક છે. અને તે જ પ્રમાણે શરીર એ સિવાય ચિત્ત, પ્રાણ અને સંકલ્પ આ 3 કરોણની પણ શુદ્ધિ કરવી અનિવાર્ય હોય છે. ત્યારે જ સાધનામાં આપણી પ્રગતિ થતી હોય છે. શરીરના રોમમાંથી એ મળ બહાર નીકળી જવો જોઈએ અને એ રીતથી રોમની મળ શુદ્ધિ પણ આવશ્યક છે. અને એ મળ એ પરસેવા દ્વારા રોમમાંથી બહાર નીકળતો હોય છે, જેને માટે આ ધૂળીઓ પ્રગટાવીને અને ઉનાળામાં સખત ગરમી સૂર્યની, તો એ રીતથી તેઓએ આ સાધના એમને સ્વીકારી હતી. રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની શારદામણી દેવી, તો તેમને પણ રામકૃષ્ણ પરમહંસના નિધન પછી તેમણે દર્શન આપીને સૂચન કર્યું કે તમારે પણ પંચાગ્નિ સાધન કરવું જોઈએ. તો એ ખાસ કરીને ચૈત્ર મહિનામાં અને જ્યારે સૂર્ય ખૂબ જ તપતો હોય ત્યારે સૂર્યની ગરમી અને 4 દિશામાં એ 4 ધૂળીઓ છાણાની લાકડાની પ્રગટાવવાની અને એની વચ્ચે બેસવાનું, તે પંચાગ્નિ સાધન એક વિશેષ પ્રકારની સાધના છે. 28 દિવસ કે મહિના સુધી આ રીતથી એ સાધના કરવામાં આવતી હોય છે. અને જેટલો પણ પરસેવો શરીરમાંથી બહાર નીકળે એને તરત ને તરત લૂછી નાખવાનો નથી હોતો, પણ જ્યારે સાંજના 5-5:30 વાગે એ આસન પરથી ઉઠીએ પછી જ એ 2 ટોલિયા દ્વારા એ આખા શરીરને લૂછવાનું હોય છે. અને એ સાધના દરમિયાન સ્નાન કરવાનું વર્જ્ય હોય છે, કારણ કે એક બાજુ ગરમી અને ફરી પાછું ઠંડુ પાણી તમે શરીર ઉપર નાખો તો જે શુદ્ધિ થતી હોય છે એ શુદ્ધિ થતી નથી. અને આ રીતથી નાડી શુદ્ધિ પણ થાય છે અને રોમના છિદ્રો પણ આ રીતથી શુદ્ધ થતા હોય છે. પહેલાના જમાનામાં જેમ ખુલ્લા વાતાવરણ સિવાય કોઈ પણ મનુષ્યને પ્રફુલ્લતા કે પ્રસન્નતા દેખાતી ન હતી. જ્યારે શહેરમાં તો એર કન્ડિશન રૂમો હોય છે, પંખાઓ હોય છે અને આ બધા દ્વારા શરીર ઉપર જે પણ પરસેવો થાય તો એ પરસેવો તરત સુકાઈ જતો હોય છે અને છિદ્રોમાંથી જે મળ બહાર નીકળવો જોઈએ તે નીકળતો નથી. તો આના માટે જ વિવિધ પ્રકારની મળ શુદ્ધિ માટે આ જુદી જુદી સાધના પદ્ધતિઓ આપણા ધર્મ અને આધ્યાત્મ માર્ગમાં પણ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. તો આ અગ્નિ સાધના પરિણામરૂપ પૂજ્ય શ્રી મોટા એ તેઓ પૂર્ણતઃ વિકાર મુક્ત થયા છે. એક જ સાધન પૂરતું છે એવું પણ નહીં, દરેકની પ્રકૃતિ અલગ હોય છે. તો પ્રકૃતિ ભેદ પ્રમાણે પણ એક અથવા એક કરતા વધારે સાધનો નો સંગમ કરીને સાધક એ પરમાર્થના રસ્તે આગળ તે વધી શકે છે.
આના પછી શ્રી કૃષ્ણ દર્શન અને સગુણ સાક્ષાત્કાર પૂજ્ય શ્રી મોટાએ કર્યો, તો તે વિશે આપણે શ્રવણ કરીએ. પૂજ્ય શ્રી મોટા ઈસવીસન 1930 તેમના મનની જે નીરવ શાંતિ છે તેનો જે એમને સાક્ષાત્કાર થયો અને ઈસવીસન 1934 તેમને દ્વૈતનો પણ સાક્ષાત્કાર થયો છે. દ્વૈતમાં સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર તેમણે શ્રી કૃષ્ણ દ્વારા 2-3 વખત તેમને કૃષ્ણ ભગવાનના દર્શન થયા છે. તો પૂજ્ય શ્રી મોટાએ પોતે જે અનુભવ્યું હતું તેનું વર્ણન તેમણે આ પ્રમાણે કર્યું છે. તે કૃષ્ણ સ્વરૂપ મુરલીધારી અથવા તો પાર્થિવ શરીર તત્વનું નહોતું. પરમ સૌંદર્યવાન અને પરિપૂર્ણ તેમજ અપાર તેજથી તેજસ્વી સદેહી કૃષ્ણ ભગવાનના દર્શન હતા. બધું જ સૌંદર્યમય હતું અને તે અવર્ણનીય દર્શન હતું. તે સ્વરૂપ એટલું મનોહર અને મોહક હતું અને હૃદયાકર્ષક પણ હતું, તો તેની કોઈ પણ પ્રકારની કલ્પના પણ આપણે કરી શકીએ નહીં અથવા બીજા કોઈ પણ વસ્તુ સાથે તેની તુલના પણ કરી શકાય નહીં. તો તેમનું શરીર એકદમ મુલાયમ, એકદમ પારદર્શક, સ્ફટિક પ્રમાણે પ્રકાશમાન નીલવર્ણ રંગનું અને જીવંત દર્શન હતું. વધુમાં તેઓ જણાવે છે કે દર્શન સ્થિર નહોતું. હાલતા ચાલતા, રમત કરતા દોડતા અને ક્ષણમાં તે આપણા શરીરની નજીક આવે અને ક્ષણમાં એ દૂર પણ જતું હતું. તો આવા પ્રકારના પ્રસંગો અનુભવાતા હતા. તે બધા સ્વરૂપો ભિન્ન ભિન્ન પ્રકારની મનની જે દિશાઓ હોય છે તો એ કર્ણોને સ્પર્શ કરતું હતું અને કોઈ પ્રકારની સૂક્ષ્મ પ્રક્રિયા પણ થતી હતી એમ પૂજ્ય શ્રી મોટાને લાગતું હતું. તો આવું તેજસ્વી સ્વરૂપ એમની નજીક આવે, દૂર જાય, તો એમાં પણ સ્થૂળ શરીરને સ્પર્શનો આનંદ થાય કે ના થાય, પણ સૂક્ષ્મ શરીરને પણ તે શુદ્ધ કરતું હતું એમ તેમને લાગ્યું છે. અને જે ભ્રુમધ્ય છે, ભ્રુકુટી અને બ્રહ્મરંધ્ર, તો એ ભાગમાં પણ જાતે જ પ્રસ્થાપિત કરનાર અને હૃદયમાં જે વિરાજમાન છે, તો આ પ્રકારનો અનુભવ તેમને આ સાધના દરમિયાન આવ્યો છે. અને સમગ્ર જે આધાર હતો એ તપ્તવર્ણનો હતો અને પૂર્ણ પ્રકાશથી તે પ્રકાશિત સ્વરૂપ હતું. પોતે જ પોતાને ઓળખી શકાય અથવા આપણે અનુભવી શકીએ, તો આવી ભૂમિકા પણ તેઓ તે સમયે અનુભવતા હતા. કેટલીક ક્ષણો માટે આ અનુભવનો વિસ્તાર પણ અનુભવવા મળતો હતો. તો શ્રી કૃષ્ણનું અલૌકિક દર્શન અને એટલું અદ્ભુત, રોમાંચકારી, મુગ્ધ કરનારું અને સ્નિગ્ધ તેમજ કોમળ હતું કે તે વિશે બીજા કોઈ વિચાર પણ કરી શકે નહીં. સમગ્ર શરીર વજન રહિત થયેલું જણાતું હતું અને સમગ્ર આધારોમાં અને કરણોમાં એટલે કે બધી ઇન્દ્રિયોમાં તેનું પરિણામ ચિરસ્થાયી થયેલું તેમને અનુભવવા મળ્યું છે. તેનું દીર્ઘકાલીન પરિણામ ઈશ્વર કૃપાથી તેમનામાં રહ્યું છે. તો આ અનુભવ થયા પછી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર તેમજ સૂક્ષ્મતમ અને દિવ્ય પ્રદેશમાં જે વિઘ્નો પ્રગટ થતા હતા હોય છે તે ભવિષ્યમાં કરી પણ એમનામાં પ્રગટ ન થયા અને દિવ્ય કૃપાની મદદથી તેવા સૂક્ષ્મ જે વિઘ્નો હતા તો તેનું નિવારણ થઈ શકતું હતું. તેમના આવા કૃપામય
અને મંગળ દર્શનના અનુભવ પછી તેમના શરીરના વિવિધ આધ્યાત્મિક કેન્દ્રો તેમાં પણ અવર્ણનીય ફેરફાર થયા છે અને તેને તેઓ અનુભવી શકતા પણ હતા. તેના વિશે તેઓ સંક્ષિપ્તમાં જણાવે છે કે આ જીવનમાં પોતાની માટે તેઓ જીવ શબ્દ અથવા આ જીવ શબ્દ એમ વાપરતા હતા. આ દર્શન પ્રાપ્તિ થયા પછી ચૈતન્ય સાતત્યપૂર્વક અને જાગ્રતપણે તેઓ જોઈ અને અનુભવી શકતા હતા. તેના આકર્ષણની તેમજ ભાવનાની સતત વૃદ્ધિ પણ તેમનામાં થતી હતી. પશુ પક્ષી, કુદરત, વૃક્ષ, બાળકો, ભજન આવા કારણને લીધે આ ભાવ પ્રગટ થતો હતો તેમ ન હતું અને દિવ્ય દર્શનની ઈચ્છા ફરી જાગૃત થઈ છે અને પછી તેઓ આપોઆપ ભાવ સમાધિમાં તેવા ભાવો તેઓ અનુભવવા લાગ્યા છે. તો જે સાકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ ઈશ્વરની આપણે વાતો કરીએ છીએ, તો એમના આવો અનુભવ જે પ્રત્યક્ષનું વિરોધી આપણે પરોક્ષ કહેવાય છે. અક્ષ એટલે આંખ, પ્રત્યક્ષ એટલે આંખની સામે હોય એ, અને પરોક્ષ એટલે આંખની સામે ના હોય પણ ઊંઘમાં પણ જો કોઈ ગરમ વસ્તુ આપણા ચામડીને સ્પર્શ કરે અથવા એકદમ ઠંડી વસ્તુ સ્પર્શ કરે તો એને આપણે જોયા વગર પણ અનુભવી શકતા હોઈએ છીએ. તો એને આપણે પરોક્ષ કહીએ. અને પરોક્ષનું પણ ફરી પાછું આપણે વિરોધી શબ્દ જોઈએ તો એને અપરોક્ષ કહીએ છીએ. એટલે કે આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો વડે ન અનુભવાય એવું એ દિવ્ય દર્શન હોય છે. તો આવા અનેક પ્રસંગો તેમના જીવનમાં આપણને જોવા મળે છે અને અનેક પ્રકારની સાધના કરીને જે સામાન્ય કોઈ પણ સાધક એક જીવનમાં પૂરું ના કરે એવી સાધનાઓ તેમણે જીવનમાં કરી છે અને આધ્યાત્મના એકદમ ટોચ ઉપર તેઓ પહોંચ્યા છે. આ પ્રવચનમાં હાલ આટલું જ, અને એના પછી આવતા પ્રવચન માટે અભય પ્રાપ્તિની કસોટી માટે તેઓ ગિરનારમાં ગયા. પ્રભાબા નું તેમને સ્વદેહ મિલન થયું તે આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અને સેવા નિવૃત્તિ પછી તેઓ કરાચીમાં ગયા અને ત્યાં પણ જે દિવ્ય અનુભવ લીધા તો એ આપણે શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ.